જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ટાટ એચએસની પ્રાથમિક પરીક્ષા માટે સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે જોવાના છીએ. મિત્રો, સમાજશાસ્ત્રમાં નવ મુખ્ય વિષય જો તમારે હોય તો એના માટેનું સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર ધોરણ 11-12ના કન્ટેન્ટના સ્પેશિયલ 1200 પ્લસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપેલા છે. અને આપણા વિભાગ બીના જે 100 પ્રશ્નો છે વિભાગ 2ના, એ આમાંથી જ મિત્રો પૂછાશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 63 5 20 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, આમાં તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. અને આમાંથી જ મિત્રો 12 એપ્રિલની પરીક્ષામાંથી બેઠા પ્રશ્ન પૂછાશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સમાજશાસ્ત્રનું પદ્ધતિશાસ્ત્ર. ક્વેશ્ચન નંબર 1 છે કે સમાજશાસ્ત્ર શીખવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો વાત કરીએ મિત્રો સમાજશાસ્ત્રને શીખવવા માટેની સૌથી અસરકારક પદ્ધતિ નીચેનામાંથી આપણે વાત કરીએ તો મિત્રો એ છે ચર્ચા પદ્ધતિ. કઈ પદ્ધતિ? ચર્ચા પદ્ધતિ. નેક્સ્ટ, સમાજશાસ્ત્રની ક્લાસમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો સમાજ કાર્યના શિક્ષણમાં જે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવા માટે ઉપયોગી પદ્ધતિ કઈ છે? તો એના માટે મિત્રો પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ. ઓકે, એની સક્રિય ભાગીદારી વધારવી હોય વિદ્યાર્થી તો એના માટે શું કામ કરવું પડે? કોઈ પ્રોજેક્ટ આપવું પડે. નેક્સ્ટ, સામાજિક મૂલ્યો શીખવવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? સામાજિક મૂલ્યો. તો સામાજિક મૂલ્યોને શીખવવા માટેની સૌથી યોગ્ય પદ્ધતિ રહેશે મિત્રો રોલ પ્લે. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તેનો મુખ્ય ફાયદો છે કે ભાઈ ટેકનોલોજીના ઉપયોગ જો આપણે વિદ્યાર્થીઓને શીખવીએ તો એનાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સમજાવી શકાય. ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ સમાજશાસ્ત્રની ક્લાસમાં સમાવેશક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? કે સમાવેશક શિક્ષણનો હેતુ સમાજશાસ્ત્રના શિક્ષણના સંદર્ભમાં શું છે? તો જવાબ આવશે કે ભાઈ તમામ વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના પાઠ આયોજનનો પ્રથમ તબક્કો કયો છે? ચાલો, તો મિત્રો પ્રથમ તબક્કો છે ઉદ્દેશ્યો નક્કી કરવા. શું કરવું? ઉદ્દેશ્યો નક્કી કરવા. ત્યારબાદ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારશક્તિ વિકસાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તેના માટે ઉપયોગી પદ્ધતિ છે કેસ સ્ટડી. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના અભ્યાસમાં ફિલ્ડ વર્કનો મુખ્ય હેતુ શું છે? ઓકે, સમાજશાસ્ત્રના અભ્યાસના સંદર્ભમાં ફિલ્ડ વર્કનો મુખ્ય હેતુ શું છે? તો એનો મિત્રો મુખ્ય હેતુ છે વાસ્તવિક સમાજનો અનુભવ મેળવવો. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સતત વ્યાવસાયિક વિકાસની જરૂરિયાત શું છે? સતત વ્યાવસાયિક વિકાસની જરૂરિયાત. તો એ છે નવી શિક્ષણ પદ્ધતિઓ શીખવા. ચાલો, સમાજશાસ્ત્રના મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય શું છે? ચાલો, તો જવાબ આવશે કે ભાઈ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુધારા માટે ફીડબેક આપવું. ત્યારબાદ સમાજશાસ્ત્રની ક્લાસમાં સહયોગી શિક્ષણનો મુખ્ય ફાયદો શું છે? સહયોગી શિક્ષણ. તો આનો મિત્રો ફાયદો છે સહયોગી શિક્ષણ કે ભાઈ વિદ્યાર્થીઓ એકબીજાથી શીખે છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ઓડિયો વિઝ્યુઅલ સાધનોનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? તેનાથી ફાયદો શું થાય કે જટિલ વિષયોને સરળ રીતે સમજાવી શકાય. ચાલો નેક્સ્ટ, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પોર્ટફોલિયો મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય શું છે? તો પોર્ટફોલિયો મૂલ્યાંકનનો મિત્રો ઉદ્દેશ્ય છે કે સમયની સાથે પ્રગતિનું મૂલ્યાંકન કરવા. ત્યારબાદ સમાજશાસ્ત્રની ક્લાસમાં વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો એનો હેતુ છે કે વિવિધ શીખવાની શૈલીઓને અનુકૂલન. સમાજશાસ્ત્રના શિક્ષણમાં સેવા શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? સેવા શિક્ષણ. તો એનો મિત્રો મુખ્ય હેતુ છે કે ભાઈ સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવી. ત્યારબાદ સમાજશાસ્ત્રના શિક્ષક માટે પિયર ઓબ્ઝર્વેશનનો ફાયદો શું છે?
સમાજશાસ્ત્રના શિક્ષક માટે પિયર ઓબ્ઝર્વેશન. આનો મુખ્ય ફાયદો શું છે? તો એનો મુખ્ય ફાયદો છે કે અન્ય શિક્ષકોની શિક્ષણ પદ્ધતિઓ શીખવા માટે. ત્યારબાદ સમાજશાસ્ત્રની ક્લાસમાં ડિસ્કશન મેથડનો ઉપયોગ કરતી વખતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? તો એની ભૂમિકા હોવી જોઈએ મિત્રો ફેસિલિટેટર. ચાલો આગળ વાત કરીએ તો સમાજશાસ્ત્રના શિક્ષણમાં પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો એનો મિત્રો હેતુ છે કે વિદ્યાર્થીઓની વિશ્લેષણ ક્ષમતા વિકસાવવી. નેક્સ્ટ, સમાજશાસ્ત્રની ક્લાસમાં ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? તો મિત્રો એનો ફાયદો છે કે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવી. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સમુદાય સંસાધનોનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો મિત્રો એનો હેતુ છે કે વાસ્તવિક સમાજ સાથે જોડાણ સ્થાપિત કરવા. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં કન્સ્ટ્રક્ટિવિઝમ અભિગમનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે કે ભાઈ વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન નિર્માણ કરવામાં મદદ કરવી. ત્યારબાદ સમાજશાસ્ત્રની ક્લાસમાં અથવા તો શિક્ષણમાં બ્રેઇન સ્ટોર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિકસાવવી. ઓકે, આવા જ મિત્રો સરસ મજાના પ્રશ્ન આપણી પીડીએફમાં આપેલા છે. એમાંથી જ બેઠા પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાવાના છે. તો મિત્રો પીડીએફ મેળવવા માટે તમને જે આ નંબર આપેલા છે 63522942, આ નંબર ઉપર માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. નેક્સ્ટ, સમાજશાસ્ત્રની ક્લાસમાં કોઓપરેટિવ લર્નિંગનો ફાયદો શું છે? તો મિત્રો એનો ફાયદો છે ટીમવર્ક અને સહયોગની ભાવના વિકસાવવી. ત્યારબાદ સમાજશાસ્ત્રના શિક્ષણમાં ઓથેન્ટિક એસેસમેન્ટનો અર્થ શું છે? તો જવાબ આવે કે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનનો ઉપયોગ. ચાલો, ત્યારબાદ છે કે સમાજશાસ્ત્રના શિક્ષણમાં ફ્લિપ્ડ ક્લાસરૂમ મોડેલનો ફાયદો શું છે? તેનો ફાયદો છે કે ક્લાસમાં વધુ સક્રિય શિક્ષણ. ત્યારબાદ સમાજશાસ્ત્રના શિક્ષણમાં રિફ્લેક્ટિવ પ્રેક્ટિસનો હેતુ શું છે? રિફ્લેક્ટિવ પ્રેક્ટિસ, તો આનો હેતુ છે કે ભાઈ શિક્ષણ અનુભવો પર વિચાર કરી સુધારા કરવા. ચાલો આગળ વાત કરીએ તો સમાજશાસ્ત્રની ક્લાસમાં સોશિયલ ઇમોશનલ લર્નિંગનું મહત્વ શું છે? તેનું મહત્વ છે કે સામાજિક અને ભાવનાત્મક કુશળતાઓ વિકસાવવી. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ક્રોસ કરિક્યુલર એપ્રોચનો ફાયદો શું છે? એનો ફાયદો છે કે ભાઈ વિવિધ વિષયો વચ્ચે જોડાણ સ્થાપિત કરવું. ત્યારબાદ સમાજશાસ્ત્રની ક્લાસમાં ગેસ્ટ લેક્ચરનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે અથવા તો હેતુ શું છે? તેનો ફાયદો એ છે કે વિશેષજ્ઞોનો વાસ્તવિક અનુભવ શેર કરવો. ત્યારબાદ સમાજશાસ્ત્રના શિક્ષણમાં સિમ્યુલેશન ગેમ્સનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? સિમ્યુલેશન ગેમ્સ, તો એનો હેતુ છે કે સામાજિક પરિસ્થિતિઓનું વાસ્તવિક અનુભવ આપવો. સમાજશાસ્ત્રના શિક્ષણમાં ડિબેટ પદ્ધતિનો ફાયદો શું છે? તેનો ફાયદો છે કે વિવેચનાત્મક વિચારશક્તિ અને સંચાર કુશળતા વિકસાવવા માટે. સમાજશાસ્ત્રની ક્લાસમાં સેલ્ફ એસેસમેન્ટનો હેતુ શું છે? ચાલો, તો એનો હેતુ છે કે વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિનું મૂલ્યાંકન કરવાનું શીખવવું. ઓપ્શન ડી રાઇટ આન્સર. ચાલો, ત્યારબાદ સમાજશાસ્ત્રના શિક્ષણમાં પિયર એસેસમેન્ટનો ફાયદો શું છે? પિયર એસેસમેન્ટ, તો એનો ફાયદો છે કે વિદ્યાર્થીઓ એકબીજાથી શીખે છે. નેક્સ્ટ, સમાજશાસ્ત્રની ક્લાસમાં ગ્રુપ પ્રેઝન્ટેશનનો હેતુ શું છે? ચાલો, તો જવાબ આવશે મિત્રો ટીમવર્ક અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ વિકસાવવી. ત્યારબાદ સમાજશાસ્ત્રના શિક્ષણમાં કોન્સેપ્ટ મેપિંગનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? કોન્સેપ્ટ મેપિંગનો ઉપયોગ કરવાનો હેતુ, જવાબ આવશે વિભિન્ન વિચારો વચ્ચે સંબંધ દર્શાવવો. નેક્સ્ટ, સમાજશાસ્ત્રની ક્લાસમાં જર્નલ રાઇટિંગનો હેતુ શું છે? તો જવાબ આવશે મિત્રો વિદ્યાર્થીઓની વિચાર પ્રક્રિયા અને પ્રતિબિંબન વિકસાવવું. નેક્સ્ટ, સમાજશાસ્ત્રના શિક્ષણમાં રિયલિટી શોનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? જવાબ આવશે વાસ્તવિક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવી.
અને ત્યારબાદ આજનો છેલ્લો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રના શિક્ષણમાં સોશિયલ મીડિયાનો શૈક્ષણિક ઉપયોગ કઈ રીતે કરી શકાય છે? તો જવાબ આવશે કે ભાઈ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા અને સંશોધન માટે. તો મિત્રો આ હતા સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના અગત્યના પ્રશ્નો. ઓકે, PDF તમે જોઈ લેશો એકવાર તો તમારા મોટાભાગના પ્રશ્નો આમાંથી મિત્રો કવર થઈ જશે. તો PDF પરચેસ અવશ્ય કરી લેજો. આ નંબર આપેલા છે, હેલ્પલાઇન નંબર ઉપર કોલ મેસેજ પણ તમે કરી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.